તમે જોઈ રહ્યા છો ચંચુપાક ન્યૂઝ ચેનલ પ્રવીણ પરમાર સાથે અને જોઈએ હવે એક મહત્વના સમાચાર જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચંચુપાક ન્યૂઝમાં હવે જુઓ એક મહત્વના સમાચાર. સુરેન્દ્રનગર જોરાનગર પોલીસ સ્ટેશનથી 500 મીટરની આજુબાજુમાં એક સાથે 5 હોસ્પિટલો જે MBBSને બદલે BHMS અને BAMSની પદવી ધરાવતા જે આયુર્વેદિક અને હોમિયોપેથિક ડૉક્ટરો MBBS જેવી પ્રેક્ટિસ કરતા ઝડપી જવા પામ્યા છે. ચંચુપાદ ન્યૂઝના સ્ટ્રિંગ ઓપરેશનમાં જુઓ. ચંચુપાદ ન્યૂઝે સ્થળ પર મુલાકાત લીધી અને આ બધું થાય છે આરોગ્ય અધિકારીની નાક નીચે. અત્યાર સુધી આરોગ્ય અધિકારીએ એક પણ આવા હોસ્પિટલ આજુબાજુના એક પણ હોસ્પિટલને કોઈ દિવસ કેમ ચકાસણી કરવા ગયા નથી, કેમ આંખ મીચામણા કર્યા આ હોસ્પિટલના આ અધિકારી ડૉક્ટર BG ગોહિલ કેમ સૂતા હતા? શું પોતાના અંગત કામમાં વ્યસ્ત એવા હતા કે આવડા મોટા હોસ્પિટલ જે માનવ જીવન સાથે ચેડા કરે છે એને કેમ છાવરવામાં આવ્યા? કેમ હજુ સુધી આ લોકોને પાઠ ભણાવ્યો નથી? હાલમાં જ જનરલ હોસ્પિટલના CDMOને આ બાબતે ચંચુપાદના ટીમે લેખિત ફરિયાદ કરી છે અને આસ્થા ક્લિનિકના IM પટેલને રંગે હાથે ઝડપી લઈ SOGને પણ બોલાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોઈએ પોલીસ અને આરોગ્ય તંત્ર આ આસ્થા ક્લિનિકની શું વ્યવસ્થા કરે છે અને આની ઉપર જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરવામાં કેટલા ઊણા ઉતરે છે. જો આ ડૉક્ટર પોતાના હોસ્પિટલોમાં એલોપેથી દવાની ભરમાર છે, કોથળા ભરાય એટલી એલોપેથી દવાઓ પોતે સ્ટોરેજ કરે છે અને પોતે જણાવે છે કે હું હોલસેલમાંથી લાવું છું. હવે આમાં કયા ફાર્માસિસ્ટ અને જો એમના મહિલા કર્મચારી પણ થપ્પા ભરીને ટેબ્લેટો પકડે છે પણ એલોપેથી, અને જો આ સ્પષ્ટ દેખાઈ આવે છે સ્ટિંગ ઓપરેશનમાં. અને જ્યારે SOGના અધિકારી આ દવાખાનામાં આવ્યા તો આ દવાખાનાના અધિકારી અને ડૉક્ટર પાછલા બારણેથી આ તમામ માલ લઈને સગે વગે કરી આવ્યા. ત્યારબાદ SOGએ ફોન કરતા આ અધિકારી હાજર થયા અને દવાખાનામાં એલોપેથીની દવાઓ ચૂજ જ મળી છે અને મોટાભાગની દવાઓનો પુરાવાનો નાશ કરી નાખ્યો, જ્યાં સ્પષ્ટપણે સ્ટિંગ ઓપરેશનમાં દવા આપતા અને પોતે એલોપેથી આ છે દવા એવું બોલતા કેમેરામાં ઝડપાઈ ગયા છે. આવનારા એપિસોડમાં આ આખું સ્ટિંગ ઓપરેશન ચંચુપાત ન્યૂઝ બતાવવા જશે અને આવા એક કરતાં 250 જેટલા આવા હોસ્પિટલો સુરેન્દ્રનગરમાં ધમધમે છે. કેમ કોઈ કામગીરી કરતા નથી? શું હાઈકોર્ટે એમને એવો જજમેન્ટ આપેલો છે કે એવો સ્ટે આપેલો છે કે કોઈ પણ આ એલોપેથી અને હોમિયોપેથિક ડૉક્ટરોને પકડવા નહીં એવો સ્ટે છે ખરો? શું જવાબ આપશે આરોગ્ય તંત્ર? જુઓ આગળના એપિસોડમાં. SOG અને આરોગ્ય તંત્ર આ હોસ્પિટલના CCTV કેમેરા ચેક કરશે કે કેમ? અને જો ચેક કરશે તો આમાં મોટા ભાંડાફોડ થવાની શક્યતા વર્તાઈ રહી છે. જો આવનારા એપિસોડમાં વિગતવાર ચંચુપાત ન્યૂઝ ઉપર.